સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત છે। સીએમ અને પ્રદેશ પ્રમુખ કમલમ ખાતે પહોંચ્યા છે। તસવીરો લાઈવ આવી રહી છે। ગાંધીનગર કમલમ કાર્યાલયથી કાર્યકર્તાઓ દ્વારા જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો જે ભવ્ય વિજય થયો છે તેને લઈને કમલમ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સ પણ થશે, જ્યાં જગદીશ વિશ્વકર્મા પણ સંબોધન કરી શકે છે। સાથે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ વાતચીત કરી શકે છે। પત્રકારો સમક્ષ પાર્ટીનો જે પક્ષ છે મૂકી શકે છે। આટલી ભવ્ય જીત જે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં મળી છે તેના માટે મતદારો અને કાર્યકર્તાઓને લઈને તેઓ વાત રજૂ કરી શકે છે। તો સીધી તસવીર ભાજપ ગાંધીનગર કમલમ કાર્યાલયથી આપ જોઈ રહ્યા છો, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા જોવા મળી રહ્યા છે। તો લાઈવ દ્રશ્યો કમલમ કાર્યાલયથી આવી રહ્યા છે। થોડી જ વારમાં અહીંયા પત્રકારોને સંબોધન કરશે અને અમે આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કમલમ કાર્યાલયથી। આટલી ભવ્ય જીત બાદ અને ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ કઈ પ્રતિક્રિયા તેમની જોવા મળે છે એ આપણે તમને બતાવીશું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા તમે જોઈ શકો છો। થોડી જ વારમાં આ ભવ્ય જીતનો શ્રેય અને સાથે સાથે કાર્યકર્તાઓની જે મહેનત હતી તેને લઈને તેઓ વાત રજૂ કરી શકે છે। યુવા મોરચાના જે આગેવાનો છે તેઓ પણ અહીંયા જોઈ શકાય છે। પ્રશાંત કોરાટ પણ દેખાઈ રહ્યા છે। જગદીશ વિશ્વકર્મા જોવા મળી રહ્યા છે। અહીંયા કમલમ કાર્યાલય ખાતે ભાજપના દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। થોડી જ વારમાં આ લાઈવ પ્રેસ કોન્ફરન્સનું આયોજન થશે અને આજની જે આ ભવ્ય જીત છે તેની પાછળ ભારતીય જનતા પાર્ટી, તેના કાર્યકર્તાઓ અને તમામ જે આગેવાનો છે તેમને હાલ તસવીરોમાં જોઈ શકાય છે। જગદીશ વિશ્વકર્માએ મીઠાઈ ખવડાવી સીએમ ભૂપેન્દ્ર પટેલને, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મીઠાઈ ખવડાવવામાં આવી। તો હર્ષ સંઘવીએ જગદીશ વિશ્વકર્માને મીઠાઈ ખવડાવી અને આ જીતની ખુશી અને અભિનંદન પાઠવ્યા છે। ત્રણ અલગ અલગ આગેવાનો તમે જોઈ શકો છો, સાથે ગોરધન ઝડફિયા પણ છે, તેમને પણ મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે। આજની આ જીત અને આ ભવ્ય જીત છે। મુખ્યમંત્રીને પણ મીઠાઈ ખવડાવી અને અભિનંદન આપવામાં આવી રહ્યા છે કમલમ કાર્યાલયથી। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જગદીશ વિશ્વકર્માએ યુવા મોરચાના આગેવાનો સાથે આ જીતને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો છે। સાથે સાથે એકબીજાને મીઠાઈ ખવડાવી આ ભવ્ય જીતનો શ્રેય અસંખ્ય હજારો લાખો કાર્યકર્તાઓને પણ તેમણે આપ્યો છે। આ સીધી તસવીર કમલમ કાર્યાલયથી આપ જોઈ રહ્યા છો। હવે થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી પણ કંઈક બોલી શકે છે અથવા તો જગદીશ વિશ્વકર્મા પણ પત્રકારો સાથે વાતચીત કરી શકે છે, જેની લાઈવ સંવાદ અમે આપને બતાવીશું। હર્ષ સંઘવી પણ વાતચીત કરી શકે છે। આવો સાંભળીએ હર્ષ સંઘવી કંઈક કહી રહ્યા છે। ગુજરાતના નાગરિકો ફરી એકવાર ગુજરાતની વિકાસની ગતિને વધુ ઝડપથી આગળ વધારવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતિને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના ગામે ગામથી લઈને દરેક શહેરો સુધી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જેમને દિવસ રાત જોયા વગર, ચાહે કોરોના હોય, પૂર આવ્યું હોય, અતિવૃષ્ટિ હોય, ગુજરાતના નાગરિકોની સેવામાં હર હંમેશ ખડે પગે સેવા કરતા એવા લાખો કાર્યકર્તાઓને આજે અમે સૌ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને સાથે સાથે હું ગુજરાતના નાગરિકોનો આજે બે હાથ જોડીને વંદન કરીને આભાર માનવા માંગુ છું। જે પ્રકારે અનેક લોકો દ્વારા ગુજરાત હોય કે ગુજરાતના નાગરિકોને બદનામ કરવામાં કોઈ કસર નહીં છોડી હતી, પરંતુ ગુજરાતના નાગરિક એ ખૂબ હોશિયાર છે। સહી સમય પર વ્યાજ જોડે આજે તમામ લોકોને જવાબ આપી દીધો છે। અનેક પક્ષો દ્વારા બીજા રાજ્યોના ખેડૂતોના હોય કે ગરીબ લોકોના હિતની યોજનાના જે કરોડો રૂપિયા અહીંયા ગુજરાતની અંદર આવીને ખર્ચીને
ગુજરાતને બદનામ કરવાનો, ગુજરાતના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયત્ન કર્યો હતો તે ગુજરાતના ખૂણે ખૂણે સાફ થયો છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, એમની આગેવાનીમાં એક ઐતિહાસિક વિજય એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના નાગરિકોની થઈ છે। હું એવું માનું છું કે આજે ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી આ દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ હતો, છે અને ભવિષ્યમાં રહેશે એ આ ચૂંટણીના જનાદેશથી 100% પુરવાર થાય છે। આપણો સૌથી મોટો સહકુટુંબ આવનારા દિવસોમાં હજી વધુ ઝડપથી ગામે ગામ સુધી વિકાસની ઝડપ હજી વધારવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર એ હંમેશા કામ કરતી રહેશે। ફરી એકવાર રાજ્યના સૌ નાગરિકોનો બે હાથ જોડીને વંદન કરું છું, સૌનો આભાર માનું છું કે આપનો સહકુટુંબ એ વધારે મજબૂત થયો છે। આ વર્ષે વધુ સીટો જોડે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાનો વિજય થયો છે। ગુજરાતના ખૂણે ખૂણે કમળ ખીલ્યો છે। આવનારા દિવસોમાં બી વધુ ઝડપથી આ કામગીરીને આગળ વધારવામાં આવશે। બધી જ મહાનગરપાલિકાઓ, મોટા ભાગની બધી જ નગરપાલિકાઓ, મોટા ભાગની બધી જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતની વાત કરીએ તો કસમ ખાવા માટે ખાલી એક રહી ગઈ છે, બાકી બધું જ લોકોએ ભારતીય જનતા પાર્ટીને આપી છે। પ્રમુખશ્રીને, મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। લાખો કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ આભાર। ખૂબ ખૂબ આભાર। હવે હું વિનંતી કરીશ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને કે પ્રેસ વાર્તાને સંબોધન કરે। ગુજરાતની 6.5 કરોડ જનતાએ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જનસમર્થન સાથે આશીર્વાદ આપ્યા છે। તે બદલ આ ગુજરાતની જનતાને નમન કરું છું। એમના આશીર્વાદને માથે ચડાવું છું કે એમણે જે રીતે છેલ્લા 30 વર્ષથી જે વિકાસની રાજનીતિને જનસમર્થન આપ્યું છે, પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના ગુજરાતની વિકાસ યાત્રા પર જે જનતાએ વિશ્વાસ મૂક્યો છે તે બદલ જનતાનો આભાર માનું છું। વિકાસની આ રાજનીતિ ઉપર છેલ્લા 25 વર્ષથી ગુજરાતની જનતાને જે ભરોસો છે, મને વિશ્વાસ છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે રીતે ગુજરાતની જનતાએ વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ તડકો છાંયડો જોયા વગર રાત દિવસ સતત પ્રજાની વચ્ચે એ સેવા સમર્પણના ભાવથી જે કામ કરતા હોય છે, આ સેવા